નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અમરેલીના જાફરાબાદ બંદર અને ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં હળવો કરંટ અને ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સખત સૂચના આપવામાં આવી છે. ચોમાસાની સક્રિયતા વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનની ગતિ વધવા સાથે ભારે વરસાદની સંભાવનાને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં હાલ હળવો કરંટ જોવા મળી રહ્યો છે અને પવનના કારણે દરિયો વધુ તોફાની બને તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ તંત્ર દ્વારા 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા જેવા ભારે પવનની શક્યતાને પગલે બંદર તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવાની અને જે બોટો દરિયામાં છે તેમને તાત્કાલિક કિનારે પરત ફરવાની કડક સૂચનાઓ જારી કરાઈ છે. અમરેલીથી ધર્મેશ મહેતા સાથે મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.